સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયતમાં જૂના ઝઘડાની અદાવત રાખી યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હોય તેમ નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરાઈ। લિંબાયત વિસ્તારમાં સામાજિક તત્વોએ 24 વર્ષીય જયેશ પટેલની ચપ્પુ મારીને હત્યા કરી હતી। વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત 8 લોકો સામે પરિવારનો હત્યાનો આક્ષેપ કરાયો છે। જૂની અદાવતના કારણે હત્યા થયાની પ્રાથમિક માહિતી પોલીસ સમક્ષ આવી છે। હાલ તો પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે। મૃતકને 2.5 વર્ષની બાળકી અનાથ થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું। જી, મારું નામ સાગર બી સાલુંકે છે। આજે જે ગઈકાલે લિંબાયત વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને એની હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થઈ રહ્યું છે, જેથી પ્રશાસન કંઈ ધ્યાન આપતી નથી, જેથી પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે, જે અમારો છોકરાનું મર્ડર કર્યું છે, આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આ આરોપીઓ ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય। પણ છતાં જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કંઈ ધ્યાન આપતા નથી। કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી। આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને મારવામાં આવે, આની હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય। આના પાછળ કોનો હાથ છે? જેથી સરકારને અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે? અમે આની આશ જોઈ રહીએ છીએ। પણ તો પણ અથવા જે જયેશ પટેલ ઉપર જે હત્યા કરવામાં આવ્યું છે તો અમારે બધાની એક જ માંગણી છે કે જે હત્યા કરનાર છે, જેથી આને ખબર પડે છે કે આ એક બુટલીગર છે, આનો મોટો દારૂનો અડ્ડો છે, તો પણ અથવા આ લોકોની તાકાત કઈ રીતે મળે છે? તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય અને આના ઉપર કડકથી કડક પગલાં ભરવામાં આવે, આવી અમને સરકારથી અને પોલીસ તંત્રથી માગણી છે। અને ગેહલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લિંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીગોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે, આવી અમારી માગણી છે। અમે ડેડ બોડી હાથમાં લેશું નથી અને અમે રસ્તા ઉપર આવીશું અને સરકારને અને પોલીસ તંત્રને અમે અમારી રીતે જે આંદોલનની પ્રતિક્રિયા છે અમે બતાવી દઈશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।